અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સૌપ્રથમ વાત સૌથી મહત્વના સમાચાર। સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ। આજે અલગ અલગ મુદ્દાઓ અને વિષયોને લઈને ચિંતન શિબિરમાં ચર્ચા થઈ શકે। સરકારી સેવાઓમાં એઆઈના મહત્વના વિષય પર ચર્ચા પણ થઈ શકે। ડેટા એનાલિટિક્સ જેવા વિષયો પર નિષ્ણાંતોના વક્તવ્યો આજના દિવસે યોજાશે। રાજ્યમાં તૈયાર થતી નીતિ, આગામી રોડમેપ સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે। તો રોજગારી તક સહિતના 4 વિષય પર આજે ચર્ચા કરવામાં આવશે। મંત્રીઓ, અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથે રાત્રિ ભોજન પણ લેશે। ત્યારે અનેક મહત્વના મુદ્દા પર આજે ચર્ચા થઈ શકશે। સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે। અલગ અલગ મુદ્દાઓ અને વિષયોને લઈને આજે ચર્ચા થઈ શકે। સરકારી સેવાઓમાં એઆઈના વિષય પર મહત્વની ચર્ચા થઈ શકે। ડેટા એનાલિટિક્સ જેવા વિષયો પર નિષ્ણાંતોના વક્તવ્ય યોજાશે અને રાજ્યમાં તૈયાર થતી નીતિ, આગામી રોડ મેપ સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે। ગઈકાલનો દિવસ પણ અતિ મહત્વનો રહ્યો। અનેક મહત્વના મુદ્દા પર ગઈકાલે પણ ચર્ચા કરવામાં આવી। આજે બીજો દિવસ। આજના દિવસે પણ અનેક મહત્વના મુદ્દે ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવશે। આ સાથે નિષ્ણાંતોના વક્તવ્યો પણ યોજાશે। ડેટા એનાલિટિક્સ જેવા વિષયો પર તેમના વક્તવ્ય હશે। રાજ્યમાં તૈયાર થતી નીતિ, આ સાથે આગામી રોડ મેપ શું રહેશે એ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે। મુખ્યમંત્રી આ સાથે તમામ મંત્રીઓની અહીંયા ઉપસ્થિતિ। મંત્રીઓ, અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથે રાત્રિ ભોજન પણ લેશે। 4 જેટલા મહત્વના વિષય પર આજે ચર્ચા કરવામાં આવશે। રોજગારી તક સહિતનો મુદ્દો તેમાં સામેલ હશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, ચિંતન શિબિરનો આજે બીજો મહત્વનો દિવસ અને અનેક મહત્વના મુદ્દા પર આજના દિવસે ચર્ચા થઈ શકે। જી, 3 દિવસીય ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે અને સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં આજે પણ અલગ અલગ એવા વિષયો છે જેના પર ચિંતન થશે, મનોમંથન થશે। ચિંતન શિબિર માટે જે તમામ અધિકારીઓ છે, તમામ મંત્રીઓ છે, તે ચિંતન શિબિરના સ્થળ પર હાલ પહોંચી રહ્યા છે। થોડા જ સમયમાં ચિંતન શિબિર નો પ્રારંભ જે છે તે બીજા દિવસનો થશે। ખાસ સોમનાથ દાદાના સાનિધ્યમાં આ ચિંતન શિબિર યોજાઈ છે અને આજે પણ અલગ અલગ 4 થી 5 જેટલા એવા વિષયો છે જેના પર આ ચિંતન શિબિરની અંદર ચર્ચા કરવામાં આવશે, મનોમંથન કરવામાં આવશે। ખાસ કરી વર્તમાન સમયમાં એઆઈનો સૌથી વધુ ચર્ચા જે છે તે આધુનિક વિશ્વની અંદર થઈ રહી છે અને કહેવાય રહ્યું છે કે એક તમામ વ્યવસ્થાઓના પરિવર્તનની અંદર એઆઈ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। ત્યારે પહેલી વખત એવું બનશે કે ચિંતન શિબિરની અંદર એઆઈ સંદર્ભે મહત્વની ચર્ચા થશે। આ ઉપરાંત ડેટા એનાલિસિસ દ્વારા કઈ રીતે રાજ્ય સરકારની સેવાઓ, રાજ્ય સરકારની કામગીરીને વધુ સુદૃઢ કરી શકાય તે સંદર્ભે પણ આ ચિંતન શિબિરની અંદર ચર્ચા થવાની છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંદર્ભે એક 45 મિનિટનો વિષય નિષ્ણાંત જે છે તે લેક્ચર આપવાના છે। ત્યારબાદ તે અંગે જૂથ ચર્ચા પણ થવાની છે। આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારના વિકાસ અંગે, પ્રવાસન ક્ષેત્ર અંગે, ગ્રામીણ વિસ્તારના લોકોની આવકની અંદર કઈ રીતે વધારો કરી શકાય, પ્રવાસનના વિકાસ માટે સ્થાનિક સંસ્થાઓ અને ખાસ કરી સ્થાનિક પ્રશાસન જે છે તે કઈ રીતે વધુ હેલ્પફુલ બની શકે તેવા અલગ અલગ 4 વિષયો છે જેના પર જૂથ ચર્ચા થશે, એટલે કે ગ્રુપ ડિસ્કશન થશે। ગ્રુપ ડિસ્કશન બાદ જે પણ કી પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા હશે તેનું પ્રેઝન્ટેશન જે છે તે પણ આજની આ ચિંતન શિબિરની અંદર થવાનું છે। બસ થોડા જ સમયની અંદર અહીંયા આપ જે જોવો છો તે ચિંતન શિબિરનું સ્થળ છે જ્યાં થોડા સમયમાં ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ થશે। આજના બીજા દિવસે પણ મહત્વપૂર્ણ અલગ અલગ 4 થી 5 જેટલા એઆઈ, ડેટા એનાલિસિસ સહિતના એવા મુદ્દાઓ છે જેના પર ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવશે, તેના પર મનોમંથન થશે અને એક પ્રકારની ડોક્યુમેન્ટેશન તૈયાર થતું હોય છે ચિંતન શિબિરમાં કે જે આગામી 2 વર્ષ સુધી, કારણ કે હવેની ચિંતન શિબિર હવે પછી 2 વર્ષ બાદ યોજાશે, તો જે પણ મુદ્દાઓ તારવવામાં આવ્યા છે તેના ઇમ્પ્લિમેશનની કામગીરી જે છે તે હવે પછી શરૂ થવાની છે। બીજા દિવસનો પ્રારંભ પણ થોડા સમયમાં થશે અને આજે પણ અલગ અલગ વિષયો છે જેના પર ચિંતન, મનોમંથન ચિંતન શિબિરમાં થવા જઈ રહ્યું છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।
તો ગીર સોમનાથમાં ચિંતન શિબિરના બીજા દિવસે આજે યોગમય બન્યું. સોમનાથના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરવામાં આવ્યા. અધિકારીઓના ધ્યાન પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર કર્યા. આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર યોગ કરવામાં આવ્યા. અને સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયા છે. ચેતન, ગીર સોમનાથમાં આજે ચિંતન શિબિરના બીજા દિવસે યોગમય માહોલ જોવા મળ્યો. આ મામલે શું વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે ચિંતન શિબિરનો બીજો દિવસનો પ્રારંભ છે અને યોગ શિબિર સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અધિકારીઓગણ દ્વારા સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ જેવા યોગ કરી અને શિબિરનો શુભારંભ કરવા બીજા દિવસનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે પણ ચિંતન શિબિરની અંદર જે મહત્વના મુદ્દાઓ છે તેને લઈ અને ચિંતન કરવામાં આવશે. આ જ રીતે હજુ તો એક દિવસ હજુ પણ બાકી છે, જેને લઈ અને ચિંતન શિબિરની અંદર આ જ રીતે જે લોકોની વાચા છે અને લોકોના જે પ્રશ્ન છે. આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.